સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માં અંબાના ધામે માતાજીના ચરણોમાં શીશ નમાવા અને માનો આશીર્વાદ મેળવા હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો દરરોજ અંબાજી આવતા હોય છે. માઈ ભક્તો પોતાના શ્રદ્ધા અને આસ્થા અનુસાર માં અંબાના મંદિરમાં દાન પણ કરતા હોય છે. આ દાનમાં રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના પણ માને અર્પણ કરવામાં આવતા હોય છે. અંબાજી મંદિરમાં અનેકો ભક્તો દ્વારા સોના ચાંદીના આભૂષણો સહિત રોકડ રકમ દાનમાં આપી રહ્યા છે. ત્યારે આજે મુંબઈના એક ભક્તે ચાંદીનું દાન માં અંબાના મંદિરમાં દાન કર્યું હતું. આજે રવિવારના દિવસે સાંજે મુંબઈના એક માઈ ભક્તે માં અંબાના મંદિરમાં ચાંદીના ચોરસા 17 નંગ દાન સ્વરૂપે ભેટ આપી હતી. આ ચાંદીના ચોરસાઓનું કુલ વજન 12 કિલો અને 842 ગ્રામ હતું, જેની કિંમત ₹9,24,600 હતી. માં અંબાના મંદિરમાં આજે સાંજની આરતી બાદ મુંબઈના એક માઈ ભક્તે માતાજીના મંદિરમાં ચાંદીના ચોરસા દાન સ્વરૂપે ભેટ આપ્યા હતા અને પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો. અનેકો માઈ ભક્તો માં અંબાના મંદિરમાં સોના ચાંદીનું દાન ભેટ કરી રહ્યા છે, જેમાં અનેકો માઈ ભક્તો પોતાની શ્રદ્ધા અને આસ્થાને લઈને દાન કરી રહ્યા છે. ત્યારે અમુક માઈ ભક્તો પોતાની બાધા પૂર્ણ થતા તે દાન સ્વરૂપે ભેટ આપી રહ્યા છે. આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ત્યારે માં અંબાનું મંદિર જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરીએ એકબીજા પર કટાક્ષ કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની હળવી કોમેન્ટને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વળતો જવાબ આપ્યો છે. જેમાં વાયરલ વિડીયોમાં શંકરભાઈ ચૌધરીના ચાલુ સંબોધનમાં પાછળથી હળવેથી કોમેન્ટ ગેનીબેન ઠાકોરે કરી હતી. જેમાં કહ્યું હતું કે માવજીભાઈ અને ધવલસિંહ બંને શંકરસિંહના માનીતા ધારાસભ્ય છે. ત્યારે ગેનીબેનની આ વાતનો શંકરભાઈ ચૌધરીએ હસતા હસતા જવાબ આપ્યો અને કહ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ તરીકે તમામ ધારાસભ્યો મારા છે અને તમામ ધારાસભ્યોના રક્ષણ અને પોષણની જવાબદારી પણ મારી છે. કરી દીધી છે. તો એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું સાથે એક કામ થયું છે. અમે તે ધાનેરાની અંદર ભાઈ ખરાદની અંદર જીઆઈડીસી ની વાત કરી કે અહીંયા એક આધુનિક જીઆઈડીસી બનાવીએ છીએ કે તે મોટી જીઆઈડીસી બનાવો. તમારા ધાનેરામાં એક નાની જીઆઈડીસી અમારે જોશે વસંતલાલ. તો અહીંયા પણ જીઆઈડીસી માવજીભાઈએ મંજૂર કરાવી દીધી છે. તમે ભગવાન દાસને બધા મારો આભાર નહીં, પણ તમે એક સારું કામ. ગેનીબેન કહે છે કે અપક જેવડી આપજો બેન, એ તો પછી ધીમે ધીમે મોટી થઈ જશે. પરંતુ ગેનીબેન ત્યાં વિધાનસભામાં સરસ બોલે છે. હે એ તો તમે પૂછી લેજો ને. હા, ધવલસિંહ માવજીભાઈ. ગેનીબેન એમ કહે છે કે ગેનીબેન થોડા ઓછા માનીતા છે. એવું તો કહેવાનું નથી ને. ચલો સારું, હળવી મજાક પણ થઈ. અમારે મન તો આ જગ્યા ઉપરથી બધા ધારાસભ્યો અમારા હોય, પરંતુ બેન અહીંયા માવજીભાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે, એટલે તમે બધા અમારા ધારાસભ્ય છો અને મારે તો તમારા બધાનું રક્ષણ પોષણની જવાબદારી સ્પીકર તરીકે મારી હોય એટલે એ પ્રમાણે કર્યા કરું. અને મને લાગ્યું કે છોટે મન સે કોઈ બડા નહીં હોતા, ટૂટે દિલ સે કોઈ ખડા નહીં હોતા. એટલે કોઈ માણસ તૂટેલા દિલથી કોઈ ઉભો નથી થઈ શકતો, અને જેટલું મન મોટું એટલો માણસ મોટો થઈ શકે. ખૂબ સરસ આજના પ્રસંગની ખૂબ શુભકામનાઓ. ગઈકાલ બનાસકાંઠાના ધાનેરાની જલારામ સોસાયટી ખાતે ભાજપ પ્રદેશ મોરચાના આજ્ઞા અને સૂચના તેમજ બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખના આદેશથી ધાનેરા વિધાનસભા 9, જેમાં દાંતીવાડા તાલુકો, ધાનેરા તાલુકો અને ધાનેરા શહેર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સખી મંડળ તેમજ અન્ય બહેનો ઉપસ્થિત રહી હતી. તે અગાઉ CRP, VO, CLF તથા ફેડરેશનની બહેનો સન્માન કરવામાં આવ્યું હતું. તે બહેનો પણ હાજર રહી હતી.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ નીતાબેન જોશી, મંત્રી ભારતીબેન સોની, ધાનેરા શહેર મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન, શ્રીમતી આશાબેન ભીમાણી મહામંત્રી ધાનેરા શહેર મહિલા મોરચો તેમજ સૂર્યાબેન ત્રિવેદી પ્રમુખ ધાનેરા તાલુકા મહિલા મોરચો તેમજ મંત્રી મથુરાબેન રબારી મહામંત્રી ધાનેરા તાલુકા મહિલા મોરચો, ધાનેરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આશાબેન પટેલ તેમજ દાંતીવાડા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ એમાબેન મોદી તેમજ દાંતીવાડા તાલુકા મહિલા મોરચાના મહામંત્રી સરોજબેન જોશી, પુષ્પાબેન જોશી હાજર રહ્યા હતા અને આવનારી શક્તિ વંદના અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ બેઠકમાં તમામ વીવો, સીઆરપીએફ, સીએલએફ બહેનોને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આવેલી કીટોનું બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ધાનેરા ખાતે શ્રી બ્રહ્મશ્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પરશુરામ ફાઉન્ડેશન ધાનેરા દ્વારા પ્રથમ યજ્ઞ પવિત્ર સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધાનેરા તાલુકાના પંચ પરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજના 59 જેટલા ભૂદેવો બટુકોએ જનોઈ ધારણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સવારે દીપ પ્રાગટ્ય તેમજ ગૌ માતાની પૂજા કરી શરૂઆત કરવામાં આવી હતી અને શાસ્ત્રી ત્રંબકેશ્વર તેમજ સત્યજીત મહારાજ દ્વારા યજ્ઞ પવિત્ર સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે બટુકોને જનોઈ આપવામાં આવી હતી. આ પ્રસંગે આજુબાજુના તમામ તાલુકાની મોટી સંખ્યામાં શ્રીમાળી સમાજના ભૂદેવો હાજર રહ્યા હતા અને આવનાર ભૂદેવો તેમજ મહેમાનો માટે મહાપ્રસાદની પણ આયોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ ચિંતન સન્માન કાર્યક્રમમાં યોગદાન આપનાર ભૂદેવનું પણ મોમેન્ટો શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બટુકો કાશી યાત્રા બડવોનો કાર્યક્રમ રખાયો હતો. આ યજ્ઞ પવિત્ર કાર્યક્રમમાં કાંતિભાઈ ત્રિવેદી, કૈલાસભાઈ ત્રિવેદી, રાજુભાઈ ત્રિવેદી, પિયુષભાઈ દવે તેમજ સમાજના આગેવાનો દ્વારા શ્રીમાળી સમાજના પ્રથમ યજ્ઞ પવિત્ર જનોઈ કાર્યક્રમને સુંદર રીતે યોજી સમાપન કરાયું હતું. આજે ધાનેરા નગરમાં ધાનેરા નગર તથા તાલુકાની સમૂહ જૂનનું આયોજન શ્રી બ્રહ્મઋષિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી પરશુરામ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું. તેમાં ધાનેરા તાલુકા અને તાલુકાના 57 જેટલા બટુકોએ ભાગ લીધો અને સમૂહમાં યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરી અને એક સાચા અર્થમાં બ્રાહ્મણ બન્યા છે. મિત્રો, યજ્ઞોપવિત સંસ્કાર એક 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, જેમાં અમારા સમાજના સર્વ ભાઈઓ બહેનો વડીલો માતાઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. તેમનો અમને આનંદ છે. પિયુષ દવે, પરશુરામ ફાઉન્ડેશન પ્રમુખ, ધાનેરા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનોમાં આવેલા 66 સ્ટેશનો સહિત ભારતીય રેલવેના 554 સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ ખાતમુહૂર્ત કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. અંદાજિત રૂપિયા 4,886 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા 66 સ્ટેશનોમાંથી 46 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે, જ્યારે 11 મહારાષ્ટ્ર અને 9 મધ્યપ્રદેશમાં છે. ગુજરાતના 46 સ્ટેશનો પૈકી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો શિલાન્યાસ સમારોહ સાંસદ શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય કેસાજી ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં ભીલડી રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા તકતી અનાવરણ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલી શિલાન્યાસ કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદી બાદ પહેલી વખત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક સાથે થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ 7 રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે. રૂપિયા 11 કરોડના ખર્ચે ભીલડીનું નવું રેલવે સ્ટેશન નવા નજરાણા રૂપે મેળવવાનું છે. તો સાથે સાથે ઓવરબ્રિજ, અંડરપાસના નિર્માણથી લોકોને ફાટકની સમસ્યામાંથી છુટકારો મળશે. ભૂતકાળની કોઈ પણ સરકારે જો આ બાબતે વિચાર્યું હોત તો આજે કોઈ પ્રશ્ન ન હોત, એમ જણાવી સાંસદ શ્રી પરબતભાઈ પટેલે કહ્યું હતું કે આઝાદી બાદ પહેલી વખત 2100 જેટલી જગ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ થઈ રહ્યા છે, જેનો લાભ દેશવાસીઓને મળવાનો છે. તો ભીલડી રેલવે સ્ટેશનના નવીકરણથી બનાસકાંઠા જિલ્લાવાસીઓને પણ ફાયદો થશે. રેલવે પણ આપણે જોઈ છે નેરો ગેજ ચાલતી, અત્યારે બ્રોડ ગેજમાં રૂપાંતર અને ઇલેક્ટ્રિક થી રેલ ચાલે, કોલસામાંથી મુક્ત થાય એના માટેના કાર્યક્રમો અને આરઓબી ને અંડરબ્રિજ આપણી સગવડતા માટે મિત્રો આપણી કેટલી રજૂઆતો હોય, કેટલી વાર ફાટક દિવસમાં બંધ રહેતો હોય કે આપણે કંટાળી જતા હોય. મારું દિયોદરનું ફાટક હતું,
જે હમણાં પૂરું થયું કે અમે ત્યાંથી જતા હોઈએ તો દિવસમાં 40 વખત ક્યાંક તો 90 વખત ટ્રેન ફાટક બંધ થતું હોય. એટલે જ મેં તમને કોયલાની વાત કરી. એવા બધા જ ફાટકો જ્યારે કરવાના છે અને આ સરકારમાં જ મિત્રો થાય, ભૂતકાળની કોઈ સરકારોએ જો આ વિચાર્યું હોત તો આટલા પ્રશ્નો હોત નહીં. ત્યારે દેશના પ્રધાનમંત્રીને આપણે સાંભળવાના છે, રેલ મંત્રી પણ છે. અહીં જ્યારે બધા તમે ભેગા થયા તો ત્યારે મારે છે જે યાદ પણ કરાવવું પડે કે યાદ શક્તિ ખૂબ ટૂંકી હોય. તો ભીલડી, ડીસા એટલે મારો પાણીવાળો વિસ્તાર, આજ સુધી મેં નપાળિયા વિસ્તારે જ તમારું પાણી મારા ધણીઓ પીધું કે મારી આ નાની દીકરીઓને ખબર નહીં હોય કે શું દશામાં બીજો બનાસકાંઠા જીવતો હતો. બનાસકાંઠાના પહેલા 11 તાલુકા હતા ત્યારે રાધનપુર ને સાંતરપુર બનાસકાંઠામાં આવતા હતા. અત્યારે ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણે ભીલડી લુણી સુધીની રેલવે લાઇન 2029 સુધીમાં તૈયાર થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા રેલવે સ્ટેશનના કાયાકલ્પ થકી આ વિસ્તારમાં રોજગારીની નવી તકો ઊભી થશે તેમ જણાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને એકજૂટ બનવા આહવાન કર્યું હતું. અને એના માટે 11 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકાર દ્વારા, મોદી સાહેબ દ્વારા, રેલવે મંત્રાલય દ્વારા આપણને ફાળવી એ બદલ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે દેશના વડાપ્રધાન, ગુજરાત સરકાર અને રેલવે મંત્રી, રેલવે મંત્રાલયનો હું આ વિસ્તારની જનતા વતી ખૂબ આભાર માનું છું. અને મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે ભીલડી થી લુણી સુધીની રેલવે લાઈન, ડબલ રેલવે લાઈન નું કામ એ 3.5 કરોડના ખર્ચે 2029 સુધી પૂરું થાય એની પણ સરકારે જાહેરાત કરી છે, એનો નિર્ણય કર્યો છે. ત્યારે આ વિસ્તારનો ભવિષ્યની અંદર ખૂબ વિકાસ થવાનો છે, રોજગારીની વિપુલ તકો ઊભી થવાની છે. આ પ્રસંગે આપને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું. અને આ તમારો જે કોયલાનો ફાટક છે એમાંથી પણ ઝડપી મુક્તિ મળે એના માટેના મારા પ્રયત્નો ચાલુ છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે એમાં પણ આપણને વહેલી સફળતા મળે. મિત્રો, વિશેષ વાત નથી કરવી, પણ 2047માં જ્યારે આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધી દેશ એક વિકસિત દેશ બને, ભારત આત્મનિર્ભર બને, એ આપણા વડાપ્રધાન અને આપણા સૌનો સંકલ્પ છે. આ પ્રસંગે અમદાવાદ રેલવે વિભાગના સિનિયર ડીએમ જગત અંબા પ્રસાદ, રેલવેના અધિકારીશ્રીઓ, સંગઠનના જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ રસિકભાઈ ઠાકોર, મંત્રી ખેમસિંહ ઠાકોર, ભીલડી મંડળના પ્રમુખ પાનસિંહ સોલંકી, ભીલડી મંડળના મહામંત્રી બાબુભાઈ રબારી, મહામંત્રી સુરેશભાઈ સિલવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની ખૂબ જ ફરિયાદો ઉઠી હતી, જેના પગલે પોલીસે પણ ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન એસઓજી ટીમને ડીસાના રામનગર વિસ્તારમાંથી હેરાફેરી થતી હોવાની માહિતી મળી હતી, જેથી એસઓજી પોલીસે રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા સાથે એક યુવક પકડાઈ ગયો હતો. યુવકની પૂછપરછ કરતા તે સુઈગામ તાલુકાના કુંભારખા ગામનો વિપુલ ગંગારામ વણોદ હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ તેની પાસેથી 3 મોબાઈલ સહિત કુલ 1,13,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે યુવકની અટકાયત કરી આ ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક પકડી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.